નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજના મુદ્દા કહું એ પહેલા સૌથી મોટા આજના મોટા સમાચાર, બે મોટા અને સારા સમાચાર છે, ખાસ કરીને ગૃહિણીઓ માટે. રક્ષાબંધન પહેલા કેન્દ્ર સરકારે એટલે કે પ્રધાનમંત્રીએ એક સારા સમાચાર આપ્યા છે. સારા સમાચાર એ છે કે રાંધણ ગેસના ભાવની અંદર આવતીકાલથી જ એટલે કે રક્ષાબંધનના દિવસથી જ 200 રૂપિયાનો ઘટાડો થશે. એટલું જ નહીં, જે ઉજ્જવલા યોજના હતી તે અંતર્ગત નવા 75 લાખ કનેક્શન અપાશે. રાંધણ ગેસના ભાવમાં ઘટાડાનો લાભ 33 લાખ ગ્રાહકોને મળશે, જ્યારે ઉજ્જવલા યોજના અંતર્ગત નવા 75 લાખ પરિવારોને ગેસ કનેક્શન મળશે. ખેર, આ તો કેન્દ્ર સરકાર તરફથી મળેલા સારા સમાચારની વાત થઈ. હવે રાજ્ય સરકાર તરફથી મળેલા સારા સમાચારની વાત કરી દઉં તો આપ તમામને યાદ હશે કે એબીપી અસ્મિતાએ થોડાક દિવસ પહેલાં એક મુદ્દો ચલાવેલો, અને જો કે એ મુદ્દો ખેડૂતોના સંગઠનોએ પણ ઉઠાવેલો, કારણ કે વરસાદ ખેંચાયો. ઓગસ્ટ મહિનાની અંદર ધારો વરસાદ નથી પડ્યો, માત્ર 4% જ વરસાદ પડ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોને સિંચાઈના પાણીની સૌથી મોટી સમસ્યા હતી. વીજળી 8 કલાક મળતી હતી. તમામની રજૂઆત હતી. એબીપી અસ્મિતામાં પણ આ કાર્યક્રમ પ્રસારિત કરાયેલો, આ સમસ્યા રજૂ કરાયેલી, અન્ય માધ્યમોએ પણ આ સમાચાર રજૂ કર્યા હતા. સરકારે આજે જાહેરાત કરી છે કે 8ની જગ્યાએ 10 કલાક માટે સિંચાઈ માટે વીજળી અપાશે. રાજ્યના 14 જિલ્લાની અંદર જ્યાં મગફળી, કપાસ અને ડાંગરનું ખાસ કરીને વાવેતર થયું છે તેવા 14 જિલ્લાઓમાં જરૂરિયાત પ્રમાણે 10 કલાક વીજળી અપાશે, અને વધુ જરૂર લાગશે તો અન્ય જિલ્લા માટે પણ વધુ 2 કલાકની વીજળી માટે વિચારાશે. એટલું જ નહીં, કેનાલોમાં પાણી છોડવા મુદ્દે પણ સરકારે સારી જાહેરાત કરી છે. નર્મદાની કેનાલોમાં પાણી છોડાશે. સાથે જ જ્યાં અલગ અલગ ડેમ આવેલા છે અને ડેમમાં 80% કરતાં વધુ જળ સંગ્રહ થયેલો છે, તે ડેમમાંથી પણ કેનાલોમાં પાણી છોડવામાં આવશે, જેના કારણે વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક મુરઝાય નહીં, અને મુરઝાવાની જે સમસ્યા હતી તે મહદઅંશે હાલ પૂરતી દૂર થશે. બંને મુદ્દે, એક તો કેન્દ્ર સરકારે સીએનજીના ભાવ ઘટાડ્યા, એલપીજીના ભાવ ઘટાડ્યા તેને લઈને, અને એ જ રીતે રાજ્ય સરકારે વીજળી અને પાણીની જે સમસ્યા હતી એ મુદ્દે નિર્ણય લીધો. એ માટે બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, હવે હું તો બોલીશના મુદ્દાની વાત. હું તો બોલીશનો આજે 876મો એપિસોડ છે. 876મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ઓબીસી સમાજને લગતો. ઓબીસી અનામત કોને ફળશે, કોને નડશે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસીને કેટલી અનામત, તે મુદ્દે સરકારે નિર્ણય જાહેર કરી દીધો છે, એ મુદ્દે ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે નહીં ચાલે જીન્સ, ટી શર્ટ અને બરમુડા, ક્યાં ક્યાં નહીં ચાલે તેની પણ વાત કરવી છે. અને ત્રીજો મુદ્દો છે આનું બંધન કરી કોણ કરશે રક્ષા. આપ સમજી શક્યા હશો બંધનનો મતલબ શું છે, કેમ કે રઝળતા ઢોરના કારણે અનેક પરિવારોના દીપક બુઝાયા છે, અનેક બહેન દીકરીઓ હેરાન થઈ છે, એમને નુકસાન થયું છે. રક્ષાબંધનનો કાલે પર્વ છે ત્યારે એક દર્દનાક કિસ્સો લઈને સામે આવવું છે, પરંતુ શરૂઆત ઓબીસી અનામતના મુદ્દાથી. ઓબીસી અનામત કોને ફળશે અને કોને નડશે? આ મુદ્દો એટલા માટે કે લાંબા સમયથી જે મુદ્દે સ્પષ્ટતા નહોતી થતી તે આજે સ્પષ્ટતા થઈ ગઈ. સરકારે નિર્ણય જાહેર કર્યો, કેમ કે ઓબીસીની જનસંખ્યા ઘણી, તેના આધારિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત આપવી તેવું અદાલતે કહ્યું હતું. ત્યારબાદ ઝવેરી કમિશન નિમાયું હતું. ઝવેરી કમિશનનો રિપોર્ટ પણ આવ્યો હતો, અને એ રિપોર્ટના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એસસી એસટીની બેઠકો અને હોદ્દાઓમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા સિવાય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પેશા વિસ્તાર સિવાય ઓબીસી માટે 27% બેઠકો અને હોદ્દાઓની સરકારે જાહેરાત કરી છે. ઓબીસી અનામત માટેની આ જાહેરાત અનામતની કુલ 50%ની મર્યાદાનું પાલન કરીને કરાઈ છે. નોન પેશા અથવા બિન અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસીનું પ્રતિનિધિત્વ યથાવત રખાયું છે. સાથે જ પેશા અને નોન પેશા વિસ્તારોમાં જ્યાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યા વધુ છે, ત્યાં અમુક વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસીની બેઠકો રદ થાય તેવા વિસ્તારોમાં
ઓબીસીનું પ્રતિનિધિત્વ મળતું રહે તે માટે 10 બેઠકોની હાલની સ્થિતિ પ્રમાણે તેને યથાવત રાખવાની ભલામણ કરાઈ છે. સરકારની આ જાહેરાત બાદ હવે રાજ્યના બનાસકાંઠા અને ખેડા એમ 2 જિલ્લા પંચાયત તેમજ 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકાઓ, 6000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના આયોજનનો રસ્તો હવે સાફ થયો છે, સ્પષ્ટ થયો છે. લાંબા સમયથી આ ચૂંટણીઓ નહોતી થઈ. વહીવટદારો વહીવટ કરતા હતા, જનપ્રતિનિધિઓ ગામમાં નહોતા, સરપંચ નહોતા, જિલ્લા પંચાયત 2 અને બાકીની તાલુકા પંચાયત નગરપાલિકાઓમાં વહીવટદાર હતા. જ્યાં હવે ચૂંટણી લોકસભાની ચૂંટણી પહેલાં જ થાય તેવા સંકેત મળી રહ્યા છે. સરકારે આ નિર્ણય જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણ અને સમર્પિત આયોગે ઓબીસી વસ્તીની ગણતરીના કરેલા આંકડાને ધ્યાનમાં રાખીને કર્યો છે. સમર્પિત આયોગ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં 52% ઓબીસી અને શહેરી વિસ્તારોમાં 46% ઓબીસીની વસ્તી છે. એમ કુલ રાજ્યની વસ્તીના 49.20% વસ્તી ઓબીસી સમાજની છે. કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, બારોટ, મેર, ચૌધરી, વણજારા સહિતની 146 જ્ઞાતિઓનો ઓબીસી જ્ઞાતિમાં સમાવેશ થાય છે. સરકારની આ જાહેરાત બાદ પ્રદેશ ભાજપના કાર્યાલય સહિત ભાજપના તમામ શહેર અને જિલ્લા કાર્યાલયો ઉપર ઉજવણી કરાઈ છે. કોંગ્રેસે આ જાહેરાતને અપૂરતી ગણાવવાની સાથે આવકારી જરૂર છે, પરંતુ ઓબીસી માટેની કોંગ્રેસ વતી જે માંગ કરાઈ હતી તેનું આ પરિણામ છે તે કોંગ્રેસે પણ કહ્યું છે. કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ કોંગ્રેસે જિલ્લા સ્તરે અને છેલ્લે થોડાક દિવસો અગાઉ ગાંધીનગરમાં ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો અને કોંગ્રેસના નામથી નહીં પરંતુ એક અલગ પ્લેટફોર્મ બનાવીને આ કાર્યક્રમો કરાવતા હતા. છેલ્લા 6-12 મહિનાથી આ કાર્યક્રમો કરાઈ રહ્યા હતા. આજે જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે સવાલ એ છે, કોઈ ગમે તે કહેતું હોય, ક્યારે કોઈ રાજકીય પક્ષ સીધી રીતે આપણે એવું માનતા હોય કે કોઈ સમાજ માટે છે તો આપણે ભૂલ કરીએ છીએ. તમામ રાજકીય પક્ષ, શાસક હોય કે વિપક્ષ, તમામ રાજકીય પક્ષના નિર્ણયો હર હંમેશ રાજકીય હેતુ ધ્યાનમાં રાખીને થતા હોય છે. એ વાત અલગ છે. એ હેતુથી ક્યારેક સમાજને ફાયદો થતો હોય છે, ક્યારેક નુકસાન થતું હોય છે. કોઈ આંદોલન કરતું હોય તો પણ એ રાજકીય હોય છે અને કોઈ સરકાર જાહેરાત કરતી હોય તો પણ એ પક્ષ એટલે કે શાસક પક્ષ પોતાનું નફો નુકસાન વિચારીને કરતું હોય છે. લોકસભાની ચૂંટણી પહેલાં જાહેરાત થઈ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પણ જાહેરાત થઈ જશે. ત્યારે સવાલ એ છે, ઓબીસી કાર્ડ કોને કેટલું ફળશે, કોને કેટલું નડશે. એટલે જ આ ટાઇટલ અંતર્ગત હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. અમિતભાઈ ચાવડા કોંગ્રેસના નેતા પણ છે અને ઓબીસીને અનામત વધુ મળવી જોઈએ માટે તેઓ આંદોલન પણ કરતા હતા. ડૉક્ટર ભરતભાઈ ડાંગર ભારતીય જનતા પક્ષના નેતા છે. કેજી વણજારા સાહેબ સચિવ છે, ગુજરાત સરકારમાં પૂર્વ સચિવ છે, બંધારણનું ઘણું જ્ઞાન પણ ધરાવે છે. શરૂઆત વિપક્ષથી કરવી જોઈએ. હર હંમેશ લોકશાહીમાં વિપક્ષને પહેલો અવસર આપવો જોઈએ. અમિતભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ, કેમ કે લાંબા સમયથી આપની માગણી પણ રહી હતી. એક પ્લેટફોર્મ ઉપર લાંબા સમયથી આંદોલન પણ તમે ચલાવી રહ્યા હતા. મેં પણ કાર્યક્રમો કર્યા છે. હવે સ્વાભાવિક રીતે જ તમને તો આજે ખુશાલી મળી હશે કે તમારી જે માગ હતી ત્યાં સરકારે સંતોષી છે. રોનકભાઈ, જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું આપ પણ જાણો છો કે સુપ્રીમ કોર્ટમાં અલગ અલગ રાજ્યોમાં જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામતને લઈને વિવાદો થયા અને એના કારણે સુપ્રીમ કોર્ટે 2010 અને 2021માં ચુકાદાઓ પણ આપ્યા અને રાજ્યોને કીધું હતું કે તમારા રાજ્યમાં ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરાવો અને આ વસ્તી ગણતરી યુનિટ આધારિત કરાવો. એટલે યુનિટ એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગર, એને એક યુનિટ ગણીને યુનિટમાં ઓબીસી સમાજની કેટલી વસ્તી છે એની ગણતરી થાય. પણ કમનસીબે ગુજરાત સરકારે કંઈ ના કર્યું. જુલાઈ 2022માં જ્યારે પંચાયતોની ચૂંટણીઓમાં ઓબીસી અનામત નાબૂદ કરી અને અમે વિરોધ કર્યો, આંદોલન કર્યું, ત્યારે સમર્પિત આયોગ બનાવ્યું. 90 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો, એના બદલે વારંવાર મુદત વધારી. વિધાનસભામાં અમે રજૂઆત કરી, તેમ છતાં રિપોર્ટ ના આપ્યો. અમે ગવર્નરશ્રી પાસે ગયા, તેમ છતાં રિપોર્ટ ના આપ્યો અને એપ્રિલ 2023માં રિપોર્ટ આવી ગયો, તેમ છતાં સરકાર ઊંઘતી રહી. પણ જ્યારે આખા ગુજરાતના લોકો ભેગા થઈને ગાંધીનગરમાં 22 ઓગસ્ટે સ્વાભિમાનનું આંદોલન શરૂ કર્યું અને ત્યારે સરકારને ડર લાગ્યો કે આ સમાજ જાગૃત થયો છે, રસ્તા પર આવ્યો છે, રાજકીય નુકસાન થશે, ત્યારે આ નિર્ણય કર્યો. હવે નિર્ણય કર્યો
અને ફટાકડા ફોડે છે, ફુલાર કરે છે, ઉજવણી કરે છે, ત્યારે જે ફટાકડા ફોડવાવાળા ને ફુલાર કરવાવાળા ઓબીસી સમાજને મારે ખાસ કહેવું છે કે સરકારનો આ નિર્ણય પ્રજાને ગુમરાહ કરવાવાળો છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું સદંતર ઉલ્લંઘન કરવાવાળો છે, સમર્પિત આયોગનો જે રિપોર્ટ હતો એને દોડીને પી જનારો છે. આ એટલા માટે કહું છું કે સુપ્રીમ કોર્ટે જે યુનિટ આધારિત ઓબીસીની વસ્તી ગણતરી કરવાનું કીધું હતું એ કરવામાં નથી આવી. સમર્પિત આયોગે જે રિપોર્ટ કર્યો એમાં સ્પષ્ટ કીધું કે મહાનગરો જે ગુજરાતના છે 8, એમાં એવરેજ 40% વસ્તી ઓબીસી સમાજની છે. જે નગરપાલિકા વિસ્તારો છે એમાં એવરેજ 54% વસ્તી ઓબીસી સમાજની છે. અને જે પૈસા એક્ટ હેઠળ આવેલા વિસ્તારો છે એ સિવાયનો ગ્રામ્ય વિસ્તાર છે એમાં 53% વસ્તી ઓબીસી સમાજની છે. અને આપે કીધું એમ 50%ની અપર લિમિટ ચોક્કસ છે, પણ તમે અમદાવાદ શહેરનો દાખલો લો તો 192 નગર કોર્પોરેશનના સીટ છે, એમાં આજે પણ એસટી સમાજને કે એસસી સમાજને 14% કે 7% મુજબ અનામત નથી મળતી. એની એકચ્યુઅલમાં જે વસ્તી છે એ મુજબ મળે છે. અને 27%ની જાહેરાત કરવાથી જે પણ ગુજરાતના તમામ ઓબીસી સમાજને છે એનો મોટો અન્યાય એ રીતે થવાનો કે ક્યાંક એને 40% મળવા પાત્ર હતી, ક્યાંક એને 35% મળવા પાત્ર હતી, ક્યાંક કદાચ એને 10% પણ મળવા પાત્ર હતી જે પૈસા એક્ટના વિસ્તારો છે. પણ આખા ગુજરાતમાં જોઈએ તો આ 27%થી ઓબીસી સમાજને અન્યાય થવાનો છે. ખાસ કરીને સરકાર જો પારદર્શક હોત તો એણે ઓબીસી સમાજ માટે જે ઝવેરી કમિશન બન્યું એનો રિપોર્ટ જાહેર કરવો પડે. અને રિપોર્ટ જાહેર કર્યો હોત તો સ્પષ્ટ થઈ જાત કે ઝવેરી કમિશને તો વસ્તીના પ્રમાણમાં અનામત આપવાની ભલામણ કરી હતી, એણે વસ્તીના ધોરણો અને એનો ડેટા પણ આપ્યો હતો, પણ સરકારે એને ધ્યાનમાં નથી રાખ્યો. સુપ્રીમ કોર્ટે જે કીધું હતું એની પણ ગાઈડલાઈનને અવગણવામાં આવી છે. ફક્ત એમના રાજકીય નફા નુકસાનને ધ્યાનમાં રાખી અને પ્રજાને ગુમરાહ કરવા માટે જ્યારે એમની પર પ્રેશર આવ્યું, આખું આંદોલન ઊભું થયું, એટલે મજબૂરી વશ ઝડપથી નિર્ણય કર્યો છે. પણ હું ચોક્કસ માનું છું કે આ નિર્ણય, આ જાહેરાત એ ઓબીસી સમાજને અન્યાય કરતા છે. એની વસ્તીના ધોરણમાં એને પ્રતિનિધિત્વ નથી મળતું. અને આજે મંત્રી શ્રી ઋષિકેશભાઈ કહેતા હતા કે 50%ની અપર લિમિટ છે, પણ એસસી ને એસટી સમાજને પણ આજે ગુજરાતમાં એની 14% કે 7% જે બંધારણની અનામતની જોગવાઈ છે એ મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત નથી મળતી. ફક્ત જે તે યુનિટમાં એની જેટલી વસ્તી છે એ મુજબની અનામત મળે છે. તો એ જ ધોરણે ઓબીસી સમાજને પણ જે તે યુનિટમાં, એટલે ફરી કહું છું, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું જે યુનિટ છે એ યુનિટમાં ઓબીસી સમાજની જેટલી વસ્તી હોય એ મુજબની એને અનામત મળવી જોઈએ. આ ફક્ત જાહેરાત ગુમરાહ કરવાવાળી, અન્યાય કરવાવાળી અને ચૂંટણીઓમાં એને લાભ મેળવવા માટે અત્યારે ઉજવણીને તાઇફા જે થઈ રહ્યા છે એના માટેની છે. આ ડબલ એન્જિનની સરકાર ઓબીસી સમાજને ડબલ રીતે અન્યાય કરે છે. અનામતમાં પણ ભેદભાવને અન્યાય કરે છે અને સાથે સાથે બજેટની ફાળવણીમાં પણ ભેદભાવને અન્યાય કરે છે. અને આખા દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપ ઓબીસીના નામે રાજનીતિ કરે છે. અને એ જ નરેન્દ્રભાઈના હોમ સ્ટેટમાં ઓબીસી સમાજ 52% વસ્તી ધરાવે છે. તેમ છતાં બજેટમાં પણ અન્યાય થાય, અનામતમાં પણ અન્યાય થાય. અને ફરી જો આપણે ફટાકડા ફોડવા માટે કે ફુલહાર કરવા માટે કોઈ ભાજપના નેતાઓને, એમાં પણ ખાસ કરીને ઓબીસીના નેતાઓ જો સામેલ થતા હોય તો ખરેખર એમણે સરકારને પ્રશ્ન પૂછવો જોઈએ કે આ ઝવેરી કમિશનનો રિપોર્ટ પ્રસિદ્ધ કરો, એમાં ભલામણો શું હતી અને સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી એનું ઉલ્લંઘન કેમ કરવામાં આવ્યું, એનો જવાબ સરકારે આપવો જોઈએ. અને જરૂર પડે તો જાહેર મંચ પર એની ચર્ચા પણ રાખવી જોઈએ. અમે તૈયાર છીએ. અમિતભાઈ, મારી સાથે ભરતભાઈ ડાગર જોડાયા છે, કારણ કે જે ઓબીસી સમાજના નેતાઓ હતા ફટાકડા ફોડવામાં, સેલિબ્રેશનમાં ભરતભાઈ પણ હતા. ભરતભાઈ, અમિતભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે ઓબીસી સમાજને તમે લોકો ગુમરાહ કરી રહ્યા છો. એમને એમ પણ કહ્યું છે કે રાજકીય નફો નુકસાન વિચારીને તમે અને સરકારે નિર્ણય લીધો છે. રોનકભાઈ, મને તો એક સમજ નથી પડતી, આ કેવી ડબલ વાત થઈ. અમિતભાઈ એક બાજુ એવું કહે છે કે અમારે કારણે, અમે આંદોલન કર્યું અથવા અમે જાગૃતિ લાવ્યા, અમે આમ કર્યું, એને કારણે સરકારે આ કર્યું છે. એક વાત, એક મોઢાની વાત.
બીજી મોઢાની વાત શું કે અન્યાયકારી છે. એટલે આ મને સમજ નથી પડતી કે આ ડબલ સ્ટાન્ડર્ડ કોંગ્રેસનું પહેલાથી ઓબીસી સમાજ માટે રહ્યું છે. અને રહી વાત, એમણે એવું કહ્યું કે ઓબીસી સમાજ જે છે એને ગુમરાહ કરવા માટે થઈને આ 27% અનામતની વાત કરી રહ્યા છે. હું એક આપને કેમેરામેનને પણ વિનંતી કરું છું, એક લેટર હું બતાવું છું, વોટ્સઅપ પર મારા મોબાઈલમાં જ છે. એ લેટર પર જે જરા ઝૂમ કરે એમાં નીચે છેલ્લી લાઈન છે ને, છેલ્લી લાઈન એ રોનકભાઈ હું વાંચી સંભળાવવા માંગુ છું. આપણે એમાં ઝૂમ બરાબર કર્યું છે. એમાં નીચે જે એક લાઈન છે એ લાઈનમાં લખ્યું છે કે 27% અનામત આપવા ભલામણ કરવા વિનંતી કરવામાં આવે છે. નીચે સહી પણ તમે વાંચો તો ધ્યાનમાં આવશે કે અમિતભાઈ ચાવડાની પોતાની આમાં સહી પણ છે. એમને પોતે પણ આ જ માંગણી જે તે સમયે કરી હતી અને એની પોતાની માંગણી પણ આ હતી કે 27% અનામત મળે. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વની સરકાર દ્વારા જ્યારે સમગ્ર પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ પ્રદેશના અધ્યક્ષની હાજરીમાં જ્યારે આજે જાહેરાત થઈ છે, સરકાર દ્વારા જાહેરાત થઈ છે અને આજે ઓબીસી સમાજે આ જાહેરાતને વધાવી લીધી છે અને એટલા જ માટે થઈને મને લાગે છે કોંગ્રેસના મનમાં એ ભાવ ઉભો થયો છે કે કોઈને કોઈ જગ્યાએ લાંબા સમય સુધી જે સમાજને અમે વંચિત અને શોષિત સમાજ જે છે, ગરીબ સમાજ જે છે એને સત્તાથી દૂર રાખ્યો છે, એ સમાજને પણ પૂરતું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના સરકારના નિર્ણયને કારણે મળશે અને એટલા માટે થઈને આજે ડબલ સ્ટાન્ડર્ડની વાત કરી રહ્યા છે. એક બાજુ નિર્ણય થયો છે અમારે કારણે થયો છે અને બીજી બાજુ આ નિર્ણય યોગ્ય નથી થયો અને પોતે નિર્ણય માટે થઈને કાગળ લેખિતમાં આપ્યો હોય એ પ્રકારની સ્થિતિ હોય. મને એવું લાગે છે કે જે ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એક મંત્ર રહ્યો છે રોનકભાઈ, અમે એવું કહીએ છીએ, હું આ મંત્ર શબ્દ વાપરું છું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, અને એમાં દરેકે દરેક સમાજનું યોગદાન હોવું જોઈએ. અને એટલા જ માટે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઈડલાઈન ઇસ્યુ કરવામાં આવી અને એમણે કહ્યું કે કેવી રીતે ટ્રિપલ ટેસ્ટના માધ્યમથી એનું એનાલિસિસ થાય, કમિશન રચનાય, કમિશને રિપોર્ટ સબમિટ કરે, કેબિનેટ મંત્રીશ્રીઓની એક કમિટી બની, એ મંત્રીશ્રીની કમિટીઓ જે ભલામણ કરી એને તાત્કાલિક માનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વીકારી લીધી. મને તો આજે એવું હતું રોનકભાઈ કે અમિતભાઈ પોતે ધારાસભ્ય પણ પોતે છે, બક્ષીમત સમાજમાંથી પણ પોતે આવે છે, એ આજે આવીને ભારતીય જનતા પાર્ટીની સરકારનો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો આભાર વ્યક્ત કરશે કે આજે લાંબા સમય પછી ઓબીસી સમાજને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ પ્રકારનું નેતૃત્વની તક મળી છે. ભાજપના આભાર માનવાને બદલે ફરી એક વખત ઓબીસી સમાજને ગુમરાહ કરવાનો જે એમણે પ્રયાસ કર્યો છે, મને લાગે છે કે હાસ્યાસ્પદ છે. પોતે માંગણી કરી હોય અને પોતે એના પર ટિપ્પણી કરે, આ કેટલું યોગ્ય ગુજરાતની જનતા સુપેરે જાણે છે. મારે આપને બીજું વસ્તુ કહેવી છે કે સ્વાભાવિકપણે આ જે 27% આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત આપી છે, આના પહેલા જ્યારે બક્ષી કમિશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની અંદર પણ 27% અનામતનો જ્યારે વિષય આવ્યો હતો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સમર્થનવાળી સરકારે જેને અમલમાં મૂક્યો હતો, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એ નિર્ણય થયો હતો. એટલે બક્ષીપંથ સમાજને શૈક્ષણિક દ્રષ્ટિએ, નોકરીની દ્રષ્ટિએ જ્યારે 27% અનામતનો મુદ્દો આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા સમર્થન કર્યું છે. કોંગ્રેસ એને ગુમરાહ કરીને ઓબીસી સમાજને ગુમરાહ કરવાનો જે પ્રયાસ કર્યો છે એ ત્યારે પણ કર્યો હતો અને આજે પણ કર્યો છે. મને એવું લાગે છે કે કોઈને કોઈ જગ્યાએ એમને આ નિર્ણયનો સ્વાગત કરવો જોઈએ, માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો જોઈએ કે આ પ્રકારનો ઐતિહાસિક નિર્ણય એ ગુજરાતની ધરતી પર થયો છે. એમણે કહ્યું ને 27%, જ્યાં કોંગ્રેસનું શાસન છે ને રાજસ્થાન ત્યાં 21% છે. એટલે મારે અલગ અલગ રાજ્યોના આંકડા નથી આપવા, પરંતુ મારે એટલું જ કહેવું છે ગુજરાતના ઓબીસી સમાજને અને બાકીના બધા સમાજોને કે ભારતીય જનતા પાર્ટી હંમેશા બધા સમાજ સાથે લઈને ચાલે છે. હું એટલા માટે ઉલ્લેખ કરું છું, એમણે કહ્યું કે ઓબીસી સમાજને ફંડ ઓછું આપે છે. હું આપને રોનકભાઈ કહું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે ગરીબોને અનાજ આપવાનું કામ કોવિડના સમયથી આપવામાં આવી રહ્યું છે, એ કયા સમાજને આપવામાં આવી રહ્યું છે? બધા સમાજને બધા ગરીબોને આપવામાં આવી રહ્યું છે. 10 લાખનું આરોગ્ય કવચ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત અંતર્ગત આપવામાં આવ્યું છે. કોને આપવામાં આવ્યું છે? બધા સમાજોને આપવામાં આવ્યું છે. એમાં ગરીબો, વંચિતો, શોષિતો વધારે હોય છે. આજે ઉજ્જવલા યોજનાનો આજે માનનીય પ્રધાનમંત્રીજીએ જાહેરાત કરી છે કેબિનેટની અંદર કે 200 રૂપિયા સિલિન્ડરનો ભાવ ઓછો કર્યો, 200 રૂપિયાની સબસિડી આપી. એટલે બધા સમાજ માટે થઈને ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય છે રોનકભાઈ. કહીએ છીએ કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં है, સિંહાસન ચढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना, એ ભાવથી અમે કામ કરીએ છીએ. આપ જોડાયેલા રહેજો. જો કે ભાવ રાજકીય પક્ષોનો તમામનો સરખો હોય છે. મારી સાથે વણઝારા સાહેબ જોડાયેલા છે. વણઝારા સાહેબ, તમે શું માનો છો?
મારો સીધો સવાલ છે, બંને રાજકીય પક્ષોના પ્રતિનિધિ નેતાઓને મેં પૂછ્યું, કોઈએ જવાબ નહીં આપ્યો. આ ઓબીસી કાર્ડ કોને ફળશે અને કોને નડશે? આમાં રોનકભાઈ, ફળવાનું અને નડવાના મુદ્દા કરતાં પહેલાં તો જે કંઈ નિર્ણય લીધો છે, ધીરે આયે દુરસ્ત આયે, જે નિર્ણય લીધો છે એનું હું સ્વાગત કરું છું સાહેબ, અને સરકારને અભિનંદન પણ આપું છું. પણ આમાં કેટલાક ભયસ્થાન જે છે સાહેબ, કાયદાની દ્રષ્ટિએ હું આપની સાથે વાત કરવા માગું છું. તો ફળવાની વાત છે ત્યાં સુધી સત્તાધારી પક્ષને ફળશે, હું આપને કહું. પણ મારે જે મુદ્દો મહત્વનો છે એ છે કે આમાં તો 3 બાબતો પહેલાં સ્પષ્ટ થયું કે આ તો ખરેખર પ્રેસ નોટ આપી છે અને સબ કમિટીની ભલામણો હતી ને સરકારે કેબિનેટે સ્વીકારી છે. હવે ખરેખર કાયદામાં શું સુધારો થાય છે 3 કાયદામાં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ઝવેરી કમિશનનો જે રિપોર્ટ છે એ ખરેખર જાહેર થાય તો એમાં શું લખેલું છે એ મહત્વનું છે. પણ મને એમ લાગે છે સાહેબ કે આ જે આપણે એક નોકરીનું અનામત અને મેડિકલ એન્જિનિયરનું અનામત એ જુદી વસ્તુ છે. એની અંદર આખા રાજ્યને આપણે યુનિટ માનીને ચાલીએ છીએ. એટલે આખા રાજ્યની વસ્તી, ધારો કે એસસીની 7% અને 7.5% અને એસટીની 14%, તો 50% સુધી પહોંચવા માટે પાછળ 27% બચે છે. એટલે એ આખી 7, 14 અને 27%ની અનામત એ દુનિયા જુદી છે સાહેબ. અહીંયા તો ભારતના બંધારણની અંદર આર્ટિકલ જે ખરેખર જે 73મો અને 74મો બંધારણીય સુધારો કર્યો, સરકારે જાહેરાત કરી કે એસસી એસટીના જે અમે કંઈ ટચ કરતા નથી, કારણ કે આપણે ટચ કરી શકીએ તેમ છીએ નહીં સાહેબ. કારણ કે બંધારણમાં જોગવાઈ કરી છે કે દરેક જે લોકલ બોડીનું જે યુનિટ છે એમાં એસસી એસટીની જે વસ્તી છે એના સપ્રમાણ એને સીટો આપવાની છે. હવે સાહેબ ખરેખર એના પછી જે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું સાહેબ 2010ની અંદર, એનાથી જે નવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં રાજ્યને યુનિટ નથી ગણવાનું, દરેક બોડી છે એને યુનિટ ગણવાનું છે. દાખલા કે 14,000 અને સમથિંગ ગ્રામ પંચાયતો છે, 156 જે નગર પંચાયતો છે, નગરપાલિકાઓ છે, અને 8 મહાનગરપાલિકાઓ છે, અને 33 જે જિલ્લા પંચાયતો છે, એમાં જિલ્લા પંચાયતને આપણે અલગ યુનિટ ગણવાનું છે. દાખલા તરીકે આપણે અમદાવાદની વાત કરીએ સાહેબ, તો અમદાવાદમાં એસસી અને એસટીની વસ્તી ખરેખર 12% થાય. એટલે પાછળ જે છે 37.94% અનામત ઓબીસીને મળવા થાય, હવે 50%ને ક્રોસ ન કરવા માટે. એ પ્રમાણે અમરેલીના સાહેબ આપણે જિલ્લા પંચાયતની વાત કરીએ છીએ, અમરેલીમાં 39.99% ખરેખર એમને મળે, અને આણંદની અંદર તો 44.14% અનામત મળે સાહેબ. કારણ કે આણંદ જિલ્લાની અંદર આ જે ખરેખર શેડ્યુલ કાસ્ટની વસ્તી છે 5.1 છે અને શેડ્યુલ ટ્રાઇબની વસ્તી 0.76 છે. એટલે ટોટલ વસ્તી 5.86% થઈ સાહેબ. એટલે 50% પહોંચવા માટે 5 અને 86%ને આપણે બાદ કરીએ તો બાકી સાહેબ જે 44% રહે છે એ ઓબીસીને મળવા પાત્ર થાય છે. હવે સાહેબ આખા આપણે જિલ્લા પંચાયતના સંદર્ભમાં વાત કરીએ, આપણી પાસે સમય સાહેબ વધારે છે, તો 33 જિલ્લા પંચાયતોમાંથી ફક્ત પંચમહાલ જિલ્લા પંચાયત, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, ત્યાં જ એ ઓબીસીની વસ્તી 27% કરતાં ઓછી છે. એટલે હવે બાકીના જિલ્લામાં તો ક્યાંક 45% છે, ક્યાંક 43% છે, ક્યાંક 45% છે, ક્યાંક 42% છે, ક્યાંક 43% છે, ક્યાંક 35% છે, ક્યાંક 38% છે. હવે અહીંયા આટલું અનામત જે મળવા પાત્ર થતું હતું એની જગ્યાએ સાહેબ 27% થશે, એટલે અનામત ઘટશે. એ જ પ્રમાણે જે ફોર્મ્યુલા જે છે નગર પંચાયતમાં પ્રમાણે થશે, 248 તાલુકા પંચાયતમાં પ્રમાણે થશે. અને બીજું સાહેબ શું થશે કે દાખલા તરીકે જે રીતે પ્રેસ નોટમાં જાહેર થઈ છે તે પ્રમાણે સાહેબ, હવે મહીસાગરની અંદર આપણે ખરેખર 10% જો ચાલુ રાખીએ તો મહીસાગરની અંદર તો ખરેખર ઓબીસીની વસ્તી 6.13% છે સાહેબ, 6.13%. હવે ત્યાં 10% આપણે આપવા જઈશું તો એ ખરેખર બંધારણનો પણ ભંગ થશે, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ ભંગ થશે, અને ઝવેરી કમિશનની ભલામણોનો પણ ભંગ થશે. એટલે 3 ભંગ કર્યા પછી લિટિગેશનો થશે. એટલે સરકારે શુભ ઇરાદાથી જાહેરાત કરી છે, પણ આ જાહેરાતની સામે સાહેબ અનેક એંગલથી ખરેખર લિટિગેશન થવાની સંભાવના છે. એટલે આખો નિર્ણય હવે જ્યાં તમે દાખલા તરીકે ડાંગ છે સાહેબ, ડાંગની અંદર તો ખરેખર ઓબીસીની વસ્તી જે છે ત્યાં તો ઓબીસીની વસ્તી 0% છે. હવે 0%ની અંદર તમે 10% આપશો એટલે એ કાયદાનો ભંગ થશે. અને
અને ખરેખર આ જે આણંદ જે છે એમાં 44% ઓબીસીની સીટો મળવી જોઈએ, એની જગ્યાએ 27 થશે. એટલે જ્યાં વધારે મળવાની જરૂર છે ત્યાં આપણે ઓછી કરીએ છીએ, અને જ્યાં બિલકુલ મળવા પાત્ર નથી ત્યાં આપણે આપીએ છીએ. એટલે આ તો અનેક રીતે લિટિગેશન થવાની સંભાવના છે. એટલે મારી સરકારની વિનંતી છે કે જ્યારે કાયદામાં સુધારો થાય સાહેબ, 63નો આખો જે મ્યુનિસિપાલિટીઝ એક્ટ છે સાહેબ, 63નો આપણો પંચાયત એક્ટ છે, એની અંદર સાહેબ ઝવેરી કમિશન સમક્ષ હું પણ ઉપસ્થિત થયો હતો. મેં મારી જે ભલામણો કરી હતી સાહેબ, મેં જિલ્લા વાઇઝ, નગરપાલિકા વાઇઝ અલગ અલગ ભલામણ થાય. જે જગ્યાએ શૂન્ય છે ત્યાં શૂન્ય છે, ત્યાં 10 આપવાની જરૂર નથી, પણ જ્યાં 45% મળવા પાત્ર છે ત્યાં ઘટાડીને 27% કરવાની જરૂર નથી. એટલે સરકારે બેલેન્સિંગ કરવાનો પ્રયત્ન કર્યો છે. સરકારનો ઇન ધ ગિવન સિચ્યુએશનની અંદર શું વિરાદો હોઈ શકે, મેં અભિનંદન આપ્યા. ફરી પણ સાહેબ હું અભિનંદન આપું છું, પરંતુ કારણ કે એક પોલિટિકલ વિલથી નિર્ણય તો લેવાયો છે, પણ નિર્ણયની અંદર વિરુદ્ધમાં એટલા બધા તીર તકાવાની છે સંભાવના છે સાહેબ. એટલે આખો મામલો લિટિગેશનની અંદર એવો ગૂંચવાઈ જશે. એટલે મને ભય છે સાહેબ, એ ભયસ્થાન છે કે તમે સારું કરવાના ઈરાદાથી કદાચ એવું થશે કે ખરાબ થઈ જશે, અને જે મળવું જોઈએ એ નહીં મળે એવી મને દહેશત લાગે છે, મને ભય છે. હું તો અપેક્ષા રાખું છું કે હજી નિષ્ણાતોની સાથે બેસીને ઝવેરી કમિશનનો જે ખરેખર રિપોર્ટ છે એ રિપોર્ટમાં સાહેબ મેં 2 કલાક સુધી ચર્ચા કરી હતી, અને મારી ભલામણો એમને ઘણી સ્વીકારી હતી, મને ચર્ચા કરી એ વખતે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા રોનકભાઈ, હું ફરી અભિનંદન આપીને કહું છું કે આમાં ક્યાંક કાચું કપાઈ રહ્યું છે, અને કંઈક મળવાના બદલે આખો મામલો અનેક પ્રકારના મલ્ટી લિટિગેશન જે શબ્દ હું વાપરું છું એમાં ગુંજવાઈ ના જાય એની તકેદારી સાહેબ સરકારે રાખવી જોઈએ. અમિતભાઈ, જો ભરતભાઈએ કહ્યું કે તમે જ લેટર આપેલો ને એમાં લખેલું કે 27% અનામત આપો, તો પછી સ્વાભાવિક રીતે તમારી માગણી પૂર્ણ થતા સંતોષાઈ ગણાય નહીં? રોનકભાઈ, ભરતભાઈએ કદાચ એ લેટર બરોબર વાંચ્યો નથી. આ લેટર જે આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરવામાં આવે છે એમાં 27% રોજગારીમાં અનામત આપવા માટેનો લેટર છે, નહીં કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત આપવાનો. બીજા નંબરે હું જે વાત કહેતો હતો એને જ વણજારા સાહેબે આગળ વધારી છે, ખૂબ વિગતવાર માહિતી આપી છે. એમણે કદાચ અભિનંદન આપતા આપતા સરકારે ખોટું કર્યું છે એવું સ્પષ્ટ કીધું છે. એનો સ્પષ્ટ મતલબ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનદેખી કરવામાં આવી છે, ઝવેરી પંચના રિપોર્ટને દોડીને પી ગયા છે. યુનિટ આધારિત વસ્તી ગણતરી કરવાની હતી, યુનિટ આધારિત અનામત આપવાની હતી. જે રીતે એસસી ને એસટી સમાજને એની વસ્તીના આધારે અનામત મળે છે જે તે યુનિટમાં, એ જ રીતે સુપ્રીમ કોર્ટે કીધું હતું, એ જ રીતે ઝવેરી આયોગે પંચે કીધું છે, ભલામણ કરી છે. એનું સદંતર અનદેખી કરવામાં આવી છે. અને ફક્ત જ્યારે આંદોલન ઊભું થયું, મજબૂરીવશ 1 વર્ષ પછી સરકાર જાગી અને મજબૂરીવશ જાહેરાત કરવી પડતી હોય એમ ગુમરાહ કરવા વાળી 27%ની જાહેરાત કરી છે. આનાથી ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે. ઓબીસી સમાજની સાથે જે સતત ભેદભાવ થઈ રહ્યો છે એનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. અને વણજારા સાહેબે સાચી વાત કરી કે જ્યારે લિટિગેશન થશે ત્યારે સરકાર જવાબ આપવા માટે કોઈ રીતે સક્ષમ નહીં હોય. હજુ અમે ફરી માગણી કરીએ છીએ કે સરકાર સાચી હોય, એની મનસા સાચી હોય તો ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકે, લોકોને સમક્ષ પ્રસિદ્ધ કરે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો અમલ કરે, અને જે યુનિટમાં ઓબીસીની જેટલી વસ્તી છે એટલી અનામત આપે તો જ ઓબીસી સમાજને ન્યાય મળ્યો કહેવાશે. બાકી અત્યારે ગુમરાહ કરે છે, અન્યાય કરે છે, ફટાકડા ફોડીને વાહવાહી કરીને કદાચ રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરે. તમે જેમ શરૂઆતમાં કીધું કે લાભ થશે કે નુકસાન થશે, અત્યારે લાભ કે નુકસાનની કોઈ વાત જ નથી. અત્યારે ઓબીસી સમાજના એના હક અધિકારની વાત છે, એના સ્વાભિમાનની વાત છે. અને આ સરકાર કોઈ દયાદાન નથી કરતી, કોઈ માનો કે ભીખ માંગતો નથી ઓબીસી સમાજ. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એનો હક અધિકાર માંગે છે, અને સુપ્રીમ કોર્ટના આદેશ ને ગાઈડલાઈન મુજબ એનો હક અધિકાર મળવો જોઈએ. ખેર ભરતભાઈ, અંતમાં તમારી કોમેન્ટ લઈ લઉં. સમય ઓછો છે કેમ કે મેં અમિતભાઈને પણ સમય ફાળવ્યો છે. આપ પણ બોલી શકો છો, આપનો વ્યૂ મૂકી શકો છો જે એમને ક્વેરી વ્યક્ત કરી છે. રોનકભાઈ, વિષય એમણે એક મૂક્યો અને એમણે એવું કહ્યું કે મેં
નોકરી માટે 27% અનામતની વાત કરી. હું ફરીવાર આપના કેમેરામેનને વિનંતી કરીશ કે પોઈન્ટ નંબર 5 નો આ પેરેગ્રાફ છે એની છેલ્લી લાઈન ઉપર ઝૂમ કરે અને એ છેલ્લી લાઈન પર બરાબર વાંચી સંભળાવે એમને કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% અનામત આપવા ભલામણ કરવા વિનંતી કરું છું. આ જે 27% છે જે એમણે પત્ર જે છે એના 5મા નંબરના પોઈન્ટની અંદર નું છેલ્લી લાઈન જે છે એમાં સ્પષ્ટપણે લખ્યું છે એમણે કે મારો જે લાગણી જે છે વિનંતી જે છે તે 27% અનામતની એ સ્થાનિક સ્વરાજ્ય માટેની છે, નહીં કે નોકરી માટેની. એટલે આ પ્રકારે ગુજરાતની જનતાને આવી પ્રતિષ્ઠિત ચેનલમાં આવીને ગુમરાહ કરવી યોગ્ય નથી. જે વાસ્તવિકતા છે સ્વીકારવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ચોક્કસપણે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નિર્ણય લેવાયો છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવો જોઈએ એમણે. પરંતુ ઠીક છે, હવે કોંગ્રેસ એ મર્યાદા પણ ચૂકી છે અને અત્યારે અહીંયા ડબલ વાત થઈ રહી છે. મારું એટલું સ્પષ્ટ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશને માટે શોષિતો, વંચિતો અને ગરીબોની સાથે રહી છે. એને મુખ્ય ધારામાં લાવવા માટે હંમેશા પ્રયાસ કરી રહી છે અને આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી હંમેશને માટે એ ગુજરાત હોય કે સમગ્ર દેશમાં હોય હંમેશને માટે સૌ સમાજને, મેં કીધું ને, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ સાથે કામ કરી રહી છે અને એટલા જ માટે જનતાનું સમર્થન મળે છે. ખેર આપ આજના તબક્કે માનનીય મોદી સાહેબની વાતને પણ એટલા માટે ઉલ્લેખ કરવો પડે. આજ કોંગ્રેસના યુવરાજશ્રીએ પોતે ઓબીસી સમાજ માટે ગાળ બોલી હતી. એનો જે કેસ ચાલે છે, સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચ્યો છે. ઓબીસી સમાજને જાહેરમાં તમે એ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે અને આજે ઓબીસી સમાજની વાત કરો આ પણ યોગ્ય નથી. એના માટે પણ ક્યારેક કોંગ્રેસના આગેવાનોને માફી માંગવી જોઈએ. એમના યુવરાજ વતી માફી માંગવી જોઈએ કે મોદી સાહેબ માટે, સમગ્ર સમાજ માટે આ શબ્દો બોલ્યા છે. સમયનો અભાવ છે, વિષાંતરણ થઈ રહ્યું છે. ખેર આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અંતમાં હું તો એટલું કહીશ કે કોઈ પણ પ્રકારનું લિટિગેશન ન થાય અને ઘણું મોડું ચોક્કસ થઈ ચૂક્યું છે, કારણ કે મારા ગુજરાતના 6000 કરતાં વધુ એવા ગામડા છે જે ન ધણિયાતા છે, જ્યાં મુખી એટલે કે સરપંચની ચૂંટણી નથી થઈ. અનેક નગરપાલિકાઓ, અનેક 2 જિલ્લા પંચાયતો, અનેક તાલુકા પંચાયતો એવી છે જ્યાં આ મુદ્દાના કારણે ચૂંટણી ન થઈ. આશા રાખું સત્વરે ચૂંટણી થાય અને લોકપ્રતિનિધિ, જનપ્રતિનિધિ એ ગ્રામ પંચાયત, એ તાલુકા પંચાયત, એ જિલ્લા પંચાયત અને નગરપાલિકાને મળે.